કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ રામાનંદ હોટલની સામે દુધિયા તલાવ રોડ નવસારી. ધી ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર. સ્થળ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે સ્ટેશન રોડ નવસારી. ચોકસી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી. લોકરક્ષક હેલ્થ કેર અલકાપુરી મારુતિનગર રોડ વિજલપોર નવસારી. ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ 33 AB સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી. અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર 1 થી 8 નીલકંઠ રેસિડેન્સી મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ રજૂ કરેલા ઉમેદવારી પત્રો. બંને પક્ષના કાર્યકરોએ લગાવેલી નારેબાજી. સાંસદ CR પાટીલનો યોજાયેલો ભવ્ય રોડ શો દ્વારા કરાયેલું શક્તિ પ્રદર્શન. ચૈત્રી નવરાત્રી પ્રસંગે મેલડી માતાજીના પરબે યોજાયેલી મહાઆરતી. નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલ પાંજરાપોળની 40 ગાયોને પીવડાવાયો કેરીનો રસ. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના નૈશદ દેસાઈએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. કલેક્ટર કચેરીમાં બંને ઉમેદવારો એક જ સમયે ફોર્મ ભરવા માટે પહોંચતા બંને પક્ષના કાર્યકરો દ્વારા સામસામે નારાબાજીઓ થઈ હતી. લોકસભાની ચૂંટણીના બીજા ચરણના મતદાન માટે 19મી એપ્રિલ ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ હતી. ગુરુવારે ભાજપના ઉમેદવાર CR પાટીલે ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. રોડ શો બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું. નવસારીમાં ચર્ચાઓ ચાલી હતી કે વિજય મુહૂર્ત ચૂકી જતા CRએ ફોર્મ નહીં ભર્યું. આ અટકળો અને ચર્ચાઓનો અંત 19મી એપ્રિલના રોજ આવી ગયો. ભાજપના CR પાટીલ મધ્યસ્થ કાર્યાલય ખાતેથી નીકળી કલેક્ટર કચેરી તરફ ઉમેદવારી પત્રક રજૂ કરવા માટે રવાના થયા હતા. કલેક્ટર કચેરી ખાતે પહોંચી સાંસદ CR પાટીલે બરાબર 12:39ના વિજય મુહૂર્તમાં ચૂંટણી અધિકારી ક્ષિપ્રા અગ્રે સમક્ષ લોકસભા બેઠક નવસારીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કર્યું હતું. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે CR પાટીલ અને તેમના ડમી ઉમેદવાર તરીકે જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિન પટેલે ફોર્મ રજૂ કર્યા હતા. 19મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની છેલ્લી તારીખ હોય ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એક જ સમયે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. બંને ઉમેદવારો એકસાથે ઉમેદવારી પત્રો ભરવા માટે પહોંચતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા અને એકબીજા ઉપર નારાબાજી શરૂ કરી હતી. નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે. જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનો
ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે. એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું. ધન્યવાદ. નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે નેશદ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રક ભરવા પહેલા કોંગી ઉમેદવાર ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. ગાંધીજીના દાંડીકૂચની યાદ સાથે નેશદ દેસાઈએ જૂના થાણા સ્થિત પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમાને વંદન કરી જૂના થાણાથી કલેક્ટર કચેરી સુધી પગપાળા જઈ ઉમેદવારી પત્રક રજૂ કરવા નીકળ્યા હતા. ઉમેદવારી પત્રક મુખ્ય ચૂંટણી અધિકારી ક્ષિપ્રા અગ્રે સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રક ભર્યું છે. નવસારી લોકસભા એ મહાત્મા ગાંધીની દાંડી, એ દાંડીનો પરિચય આઈન્સ્ટાઈને જે કહ્યું હતું તે પ્રમાણે નવી પેઢીને દાંડીનો પરિચય આપવો છે. અને ભારે કરબોજ અને સ્વતંત્રતા અને સમાનતાની હત્યા કરનારી અને ભારે કરબોજ લાદનારી સરકારની સામે આ ધર્મયુદ્ધ છે. ગાંધી હે રામ કહીને શહીદ થયા. અમે હે રામ કહીશું, કારણ કે સૌથી વધારે તકલીફ છે કે રામને નામે 1000 વર્ષથી ધનની લૂંટ ચાલી, પણ રામને નામે મતોની લૂંટ ચાલે છે. રામ દુખી છે. એક માત્ર પ્રજામાં એક ધોબીના કહેવાથી સીતાનો ત્યાગ કરનારા રામ બહુ દુખી છે. એક વ્યક્તિની તાનાશાહી આખા ભાજપને ગુલામ બનાવી દીધો છે અને આખા દેશને ગુલામ બનાવે છે. મીડિયાને, ન્યાયતંત્રને ગુલામ બનાવવા જઈ રહ્યા છે. એની સામે અમારી આ દાંડી યાત્રા છે. ગાંધી વંદના અમારો સત્યાગ્રહ છે. સાંજે 5 વાગે દાંડી, અમે આ દાંડી યાત્રા કરી રહ્યા છે. આપને કદાચ યાત્રામાં વ્યક્તિની સંખ્યા ઓછી લાગશે, પણ પાટીલ સાહેબ પાસે ધન અને સત્તા, એટલે એવો એ રીતે ધનથી ગઈકાલે પ્રદર્શન કર્યું. એમને એમ કે ચૂંટણી કમિશનમાં ખર્ચ નહીં લાગશે, તો ગઈકાલનો ને આજનો બંને ખર્ચ એમને લાગશે. અમારે આજે અમે જે અહીંયા આવ્યા છે, ભલે 1000 જણા છે, પણ અમે એક પણ જણ, બધા સ્વેચ્છાએ પોતાને ખર્ચે, પોતાને જોખમે આવ્યા છે. કોઈને નાણાંથી બસ ભરીને લાવાયા નથી. પાટીલ સાહેબ કાલે બસ ભરીને લાવેલા હતા. એટલે આ લડાઈ સિદ્ધાંતોની છે. આ સત્તા અને ધનની સામે છે. ધનનો આતંક છે, સત્તાનો આતંક છે. એની સામે આજે વહીવટી તંત્ર લાચાર ગુલામ છે. અને આવતીકાલે એ 400 પાર કરનારા નો આશય ન્યાયતંત્ર અને મીડિયાને ગુલામ બનાવવાનો છે. મારી આપને વિનંતી છે કે આપ બાજુમાં વાડીમાં અમારી જોડે ભોજન લો. CR પાટીલજી, એક પ્રસંગ તમને કહું. અમે અડધો કલાક વહેલા ત્યાં બેઠા. અમારા પછી પાટીલજી આવ્યા. આ ઇલેક્શન કમિશનર TN સેશનના વારસ કલેક્ટર, એમણે અમારા કરતા પહેલા પાટીલ સાહેબનું ફોર્મ લઈ લીધું. એમને 10 મિનિટમાં મોકલી દીધા. અમને કલાક બેસાડી રાખ્યા. આ ઇલેક્શન કમિશન જેને ગુલામ બનાવ્યું. હે TN સેશન, તું પાછો જીવતો થા. TN સેશન, આ ઇલેક્શન કમિશનરોના આત્મામાં તું જીવતો થા. હે રામ, અમને કલાક બેસાડ્યા. અમે 12 વાગે આવ્યા. પાટીલ સાહેબ 12:30 આવ્યા. લે, એમને તો 10 મિનિટમાં લઈને વિદાય કર્યા. વાહ TN સેશન, વાહ.
પાટીલ હા કાન 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 નીકળતા હતા સાંસદ. હું ત્યાં ઊભો હતો એટલે એમણે તો મારી સામે નહીં જોયું, પણ મેં એમની સામે જોયું. એટલે મેં હાથ કર્યો એટલે મેં એમને શુભેચ્છા આપી. તો એમણે મને આમ કરીને આમાં શુભેચ્છા, તમને બી મારી ખૂબ શુભેચ્છા એમ હસતા હસતા બોલ્યા ને વિદાય થયા. નવસારી લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો રોડ શોમાં જોડાયા હતા. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર, વર્તમાન સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુરુવારે શહેરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા અને ખુલ્લી જીપમાં હાજર રહેલા હજારો કાર્યકરો સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ વિજય સંકલ્પ રેલી લુન્સીકુઈ નજીક મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રારંભ થઈ હતી. ભવ્ય રોડ શોમાં ભાજપની મહિલાઓ કેસરિયા સાફા પહેરી હાજરી આપી હતી અને મહિલાઓએ રેલીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. નવસારી અને સુરતની મહિલાઓએ આ રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. સી.આર. પાટીલના રોડ શોમાં ગુજરાતના લોક ગાયકો ગીતા રબારી અને કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને ગરબા રજૂ કર્યા હતા. સમગ્ર રેલીમાં ગીતા રબારી અને કીર્તિદાન ગઢવી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. લોકગાયકોનો કાફલો ફૂલોથી શણગારેલા એક ટ્રકમાં જોવા મળ્યો અને રેલીમાં ગરબા ગીતો રજૂ કરી ઉપસ્થિત હજારોની મેદનીને ડોલાવ્યા હતા. આ વિજય સંકલ્પ રેલીમાં ફૂલોથી શણગારેલ વિન્ટેજ કાર પણ જોવા મળી હતી. વિન્ટેજ કારનો મોટો કાફલો જોવા મળ્યો. સુરતના યુવાનો વિન્ટેજ કાર લઈને રોડ શોમાં આવ્યા અને અબકી બાર 400 પારના સૂત્રો લખેલી વિન્ટેજ કાર સાથે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે નવસારીના ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી હજારો સમર્થકોની સાથે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. પ્રચંડ રેલીમાં વિન્ટેજ કાર પણ જોવા મળી છે. અહીં ભારતીય જનતા પાર્ટીની જે કાર બનાવવામાં આવી છે, વિન્ટેજ કાર, મોદી કા પરિવાર અને અબકી બાર 400 પાર, આ પ્રકારનું અહીં લખાણ લખેલું છે. વિન્ટેજ કાર લઈને સુરતથી આ કાર્યકર્તાઓ આવ્યા છે અને આપ સુરતથી આવ્યા છો ખાસ કરીને આ 400 પાર એ પ્રકારનું સૂત્ર લખેલા છે, તો શું જણાવશો? અમે સુરતથી આવ્યા છીએ અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત હોલસેલ જ્વેલરી એસોસિએશન તરફથી અમે આવ્યા છીએ ને જે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે વિકસિત ભારતનું જે સ્વપ્ન છે ને એ જે 400 પારનું એમણે જે સૂત્ર આપ્યું છે, તો અમે ફરજિયાત 400 પાર કરવા માટે અમારામાં એટલો બધો ઉત્સાહ છે કે આખું ભારત અત્યારે કેસરિયામય થઈ ગયું છે. આ ખાસ વિન્ટેજ કાર લઈને આવ્યા છો, તો શું કહેશો? 400 પાર અમે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનની 100 ગાડી લઈ અને 400 પાર 110% અને આદરણીય સી.આર. પાટીલ સાહેબનો ઉત્સાહ વધારવામાં આવ્યા છે. 2 લિમોઝિન ગાડી છે, 1 વિન્ટેજ કાર છે અને પોળી સંખ્યામાં એસોસિએશનના સભ્યો આવ્યા છે અને પાટીલ સાહેબને 10 લાખની લીડથી જીતો, 10 લાખની લીડથી જીતે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. દ્વારકાધીશ પાસે ભારત માતા કી જય. અમે એટલી જ આશા રાખીએ છીએ કે પાટીલ સાહેબ 10 લાખ કરતાં પણ વધારે મતથી જીતે અને અમે લોકો એ જીતે એમાં અમે સહભાગી થઈએ. ફોર્મ આવતીકાલે ભરાશે. આજે વિજય મુહૂર્તમાં પહોંચી ન વળાયું એટલે રેલી થઈ ગઈ અને આવતીકાલે 12:39 શુભ મુહૂર્તમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરાશે. મોટી સંખ્યામાં રેલી હતી, મુખ્યમંત્રી હાજર હતા, તો શું ચૂક શું થઈ ગઈ? હા, પણ ટાઈમ ન સચવાય તો અમે તો હિન્દુસ્તાની છીએ. આ દેશમાં વિજય મુહૂર્તની બહુ મહત્તા છે. અડધું કામ વિજય મુહૂર્ત કરે છે અને અડધું કામ અમે કરીએ છીએ. બધા કાર્યકર્તાઓનો ઉત્સાહ તમે જોયો ને કે આ જ કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધના મેદાનમાં ચૂંટણી યુદ્ધમાં લડશે ત્યારે સામેના વિપક્ષની શું દશા થશે એ તો આપે નજર જોયું હશે. નવસારી લોકસભાની બેઠક એમાં સી.આર. પાટીલ સાહેબ જેવો ઉમેદવાર, મજબૂત ઉમેદવાર, ગઈ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી ટોપર હતા, આ વખતે પણ દેશમાં સૌથી વધારે ટોપર બને એવી અમારી શુભેચ્છા છે અને હું શુભેચ્છા આપવા માટે આજે આવ્યો છું.
જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે, પાટીલ સાહેબ આવે, હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા, ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા, જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો, માનવ મેળા પણ વધારે ઉમટી પડ્યું, જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો, જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર, એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ. એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે. કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને, ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે. જે આપણને દેખાય છે અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી, આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે. ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રમક આપણને દેખાતી હોય છે, તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી. એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને CR પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસના પૂજન અર્ચન બાદ મા મેલડી પરિવાર દ્વારા મહાઆરતી, ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ચૈત્રી નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસના, આરાધનાનો અવસર છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ સુધી ભક્તો ઉપવાસ, આરાધના કરે છે. મા મેલડી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ દરમિયાન 9 દિવસ શહેરના વિવિધ સ્થળો ઉપર મેલડી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થતાં 10મા દિવસે ગ્રીડ ખાતે આવેલ માતાજીની પરબ ખાતે મહાઆરતી, ભજનો સહિતના કાર્યક્રમો યોજાય છે. દસમના શુભ અવસરે મા મેલડીના ધામમાં મહાઆરતી થઈ હતી. શક્તિની ઉપાસના અને ભક્તિ કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાજરાજેશ્વરી મા મેલડીની મહાઆરતી થઈ હતી. નવસારી અને તેની આજુબાજુના ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી સાથે ભજનોની રમઝટ પણ ચાલી હતી. આ પ્રસંગે 9 દિવસ સુધી માતાજીની પરબ ઉપર સેવા આપનારા સેવકોનું અભિવાદન થયું હતું. રાજરાજેશ્વરી મા મેલડી પરિવારના હરીશભાઈ મંગલાની, વિજયભાઈ, દીપુભાઈ સહિતના સેવકોએ ચૈત્રી નવરાત્રિના ઉત્સવને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે માતાજીના ગરબા પણ રજૂ થયા હતા. ચૈત્રી નવરાત્રિની દસમના શુભ અવસરે ભક્તો ગરબે ઘૂમ્યા અને માતાજીની આરાધના કરી હતી. અને ચૈત્રી નવરાત્રિમાં બંને નવરાત્રિમાં 9 દિવસ ઘરે ઘરે, શેરીએ માતાજીની આરતી કરવામાં આવે છે, જેથી કરીને લોકોને માતાજીના સાક્ષાત દર્શન અને માતાજીને શુભાર્ચના અને આરાધના કરી શકે એ માટે દરેક શેરીએ કરવામાં આવે છે. અને દસમની આરતી અહીંયા ગ્રીડ પરબ માતાજીના મંદિરે કરવામાં આવે છે, જેથી કરીને દરેકને જે ભાગ ન મળ્યો હોય અને લાભ ન મળ્યો તે તમામે અહીંયા આવીને લાભ મળી શકે. અને નવસારીમાં મેલડીપુરા યુવા ફેડરેશન દ્વારા આ દર વર્ષે બંને નવરાત્રિમાં આયોજન કરવામાં આવે છે. સાથોસાથ અહીંયા ગ્રીડ પરબ માતાજીના મંદિરે દર રવિવારે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. અહીંયા લગભગ 400 થી 500 ભક્તો લાભ લે છે અને દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે. યુવા ફેડરેશન નવસારી, જેનું આમ તો આરતીનું મિશન છે અમારું દર મંગળવારે, પણ આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી એમાં રોજે રોજ એટલે કે 10 દિવસની આરતી કરવામાં આવે છે. અને એ બધી જ આરતીઓ જુદા જુદા મોહલ્લામાં, શેરીમાં અથવા અગર કોઈ મોટું એપાર્ટમેન્ટ હોય તેના પાર્કિંગમાં એ રીતની વ્યવસ્થા કરીને કરવામાં આવે છે. અને જુદા જુદા વિસ્તારમાં માતાજીની કૃપાનો લાભ મળે, દરેકને માતાજીની કૃપાનો લાભ મળે, માં શું છે ખબર પડે એ રીતે આયોજન કરી અને દસમના દિવસે ઓવરબ્રિજ ગ્રીડ પર જ્યાં માં રાજેશ્વરી મેલડીમાનું મંદિર છે, જ્યાં દર રવિવારે બપોરે દુર્ગા સપ્તશતીના પાઠ, મહાઆરતી અને ભંડારાનું આયોજન હોય છે, તે જગ્યાએ આ છેલ્લી આરતી દસમની ફિક્સ હોય છે.
એટલે આ આરતી આજે દસમની માતાજીની થઈ, ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને લાભ લીધો. માં દરેકની કામના પૂરી કરે એવી માને પ્રાર્થના. નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલ પાંજરાપોળની 40 જેટલી ગાયોને 50 લીટર કેરીનો રસ પ્રીત ફાઉન્ડેશન દ્વારા પીવડાવાયો હતો. નવસારી શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન છે. આવા રખડતા ઢોરની વહારે મોટાભાગે કોઈ આવતું નથી. તંત્ર મોટાભાગે આવા ઢોરને પકડીને પાંજરાપોળમાં મૂકી આવતા હોય છે. ત્યારે આવા મૂંગા અને અબોલ પશુઓની સેવા કરવા નવસારી શહેરની પ્રીત ફાઉન્ડેશન નામની સંસ્થાએ બીડું ઝડપ્યું છે. શાંતાદેવીમાં આવેલા પાંજરાપોળમાં જઈને 40 ગાયને 50 લીટર કેરીનો રસ પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર ચૈત્ર માસની સાથે રામનવમીના દિવસ નિમિત્તે પ્રીત ફાઉન્ડેશનના પ્રમુખ પ્રીતિ માલુ દ્વારા શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી મહાવીર કરુણા ગૌશાળાની 40 જેટલી ગાયને 50 લીટર કેરીનો રસ પીવડાવી પુણ્ય પ્રાપ્ત કર્યું છે. આ સેવા કાર્ય કરી તેમણે ધન્યતા અનુભવી હતી. પ્રીત ફાઉન્ડેશન લાંબા સમયથી પાંજરાપોળમાં રહેતી ગાય માટે રોટલી ઉઘરાવી તેમને ખવડાવવાનો સેવા યજ્ઞ કરે છે. આ સેવા કાર્યમાં વધારો કરી કેરીનો રસ પીવડાવી ગાયની જઠરાગ્નિને ગરમીમાં ઠંડક આપવાનો પ્રયાસ કર્યો છે. હાલ ઉનાળાની ચામડી દજાડતી ગરમીમાં મૂક ગાયોની સેવા કરી અન્ય માટે પણ પ્રેરણારૂપ બને. પ્રીતિ માલુની આ સેવા સાચા અર્થમાં યુવાનોને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ બનવા માટે દિશાસૂચક રહેવા પામી છે. દરેક વ્યક્તિએ ગાય માતાની સેવા કરવી જોઈએ. રામનવમીના પવિત્ર દિવસે ગાયોની સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. રસ્તા ઉપર રખડતી ગાય સમાજ માટે શરમજનક બાબત છે. હિન્દુ ધર્મમાં ગાયને દેવી તત્વ માનવામાં આવ્યું છે. ત્યારે સમાજનો દરેક વ્યક્તિ એક ગાયને દત્તક લઈને એની સેવા કરે તો રસ્તા ઉપર રખડતી ગાય દેખાશે નહીં. હાલ ઉનાળાની સિઝનમાં ખૂબ ગરમી પડી રહી છે. તો હમણાં તમે તાપમાન જોયું હશે 40 થી 42 ડિગ્રી નવસારીમાં ચાલી રહ્યું છે. તો આ કાળઝાળ ગરમીમાં આપણે કંઈ ને કંઈક ઠંડુ શોધતા હોઈએ છીએ. તો આ અબોલ જીવોનું કોણ? આ ગૌ માતાને ઠંડક પહોંચાડવી એ આપણી ફરજ છે. આપણે એને માતાની ઉપમા તો આપી દીધી, પણ એમનું ધ્યાન કોણ રાખશે? તો દરેક લોકો આવી રીતે અમે આજે વિચાર આવ્યો કે ગાય માતાને ઠંડક પહોંચાડવા માટે શું કરીએ. તો કેરીનો હમણાં સિઝન ચાલે છે તો કેરીનો રસ ખવડાવીએ. તો આજે અમે ગૌશાળા ખાતે આ બીમાર ગાયોને અમે કેરીનો રસ ખવડાવવા આવ્યા છીએ. આમાં અમે લોકો અમારા પ્રીત ફાઉન્ડેશન તરફથી પહેલું અભિયાન તો અમે રોટલીનું ચાલુ કર્યું છે, પણ અમે ગૌ માતા માટે દરેક વસ્તુ જે એમની નીડ હોય અમારું એ પૂરું કરવાનું ધ્યેય છે કે અમે એ દરેક જરૂરિયાત ગાય માતાની અમે પૂરી કરીએ અને દરેક લોકો પણ આગળ આવીને આવી રીતે દરેક લોકો ગૌ સેવા કરે એ અમારું અભિયાનનું ખાસ ધ્યેય છે. લાગ્યું તો હવે તમે કેરીનો રસ ખાઓ તો ત્યારે તમને કેવી ઠંડક થાય અને કેવો અનુભવ થાય કે ફર્સ્ટ સિઝનમાં આપણે રસ ખાઈએ તો એમ થાય ને કે હા નહીં આજે તો રસ ખાવા મળ્યો. તો બસ ગાય માતાને ખવડાવ્યું કે મેં ખાધું, મને એમાં કંઈ ડિફરન્સ જ નહીં લાગ્યો. મને લાગ્યું કે મેં જ ખાધું છે. તો ગાય માતાને પણ જરૂરી છે. આપણને આટલી ઈચ્છા થતી હોય તો આ અબોલ જીવોને પણ થતી જ હશે. તો બસ આ એક વિચાર આવ્યો, એના કારણે અમે આજે આ ગાય માતાને કેરીનો રસ ખવડાવવા આવ્યા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ રજૂ કરેલા ઉમેદવારી પત્રો. બંને પક્ષના કાર્યકરોએ લગાવેલી નારેબાજી. સાંસદ સી.આર. પાટીલનો યોજાયેલો ભવ્ય રોડ શો. રોડ શો દ્વારા કરાયેલું શક્તિ પ્રદર્શન. ચૈત્રી નવરાત્રી પ્રસંગે બેલડી માતાજીના પરબે યોજાયેલી મહાઆરતી. નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલ પાંજરાપોળની 40 ગાયોને પીવડાવાયો કેરીનો રસ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.